વિરાટ, બીએલ માટે વ્યૂ લઈએ. 1.5% ઉપર છે, 402ના અત્યારે ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે સલાહ આપશો અહીંયા? સો બીએલ ની અગર આપણે વાત કરીએ તો બહુ શોર્ટ પીરિયડમાં સારી એવી તેજી આપણને અહીંયા બનતી જોવા મળી છે. ત્યારબાદ આપણને હાયર લેવલ પર એક હલકું કન્સોલિડેશન બનતું જોવા મળી ગયું છે. સો અગર જો અહીંયાથી આપણને આ કન્સોલિડેશન કન્ટિન્યુ થતું જોવા મળે કે એક હલકું અહીંયાથી ઘટાડો આવતો જોવા મળે છે તો એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતી જોવા મળી શકે છે. કરંટ પ્રાઇસ થોડા એલિવેટેડ છે તો થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. બાય ડિપની સ્ટ્રેટેજી તમે અહીંયાથી ફોલો કરીને ચાલી શકો છો. 380 થી લઈને 385 વચ્ચેનો જે રેન્જ છે ત્યાં તમે તમારી પોઝિશન ક્રિએટ કરી શકો છો, કારણ કે એક અટ્રેક્ટિવ લેવલ હોઈ શકે છે લોંગ કરવા માટેનો. 20 દિવસ એક્સપિરેશન મૂવિંગ એવરેજ પણ એ જ લેવલની આસપાસ આપણને પ્લેસ થતી જોવા મળી રહી છે. તો પોસિબલ છે કે ત્યાંથી આપણને ઉછાળો ફરીથી બિલ્ડ થતો જોવા મળી શકે. તો અહીંયાથી ઘટાડે બાય કરીને ચાલવાની સલાહ રહેશે. 380 385 ની આસપાસના લેવલથી બાય કરીને ચાલવાની સલાહ રહેશે. નીચેમાં 360 સુધીના સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો અને ઉપરમાં ફરીથી આપણે 425 સુધી 425 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. તો અહીંયાથી તમે ઘટાડે બાય કરીને ચાલવાની સલાહ રહેશે. બાયોન ડિપ્સ નો એક અપ્રોચ રાખી શકો છો બીએલ માટે. નિમેશ, પૂર્વાંકરા જુઓ, અત્યારે આજે કંપની માટે જે અપડેટ છે, બેંગલુરુ સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ માટે LOI મળ્યો છે કંપનીને $2.72 બિલિયન રૂપીઝનો. આપણે જોઈ રહ્યા છે કે આજે અપડેટ કંપની માટે પૂર્વાંકરા જબરદસ્ત મજબૂતી, અત્યારે ઓલમોસ્ટ 300 ડેઝ હાઈના લેવલ છે, 60% ઉપર છે. આપનો વ્યૂ? ગેપ અપ ઓપનિંગ થયું છે, સ્ટ્રોંગ છે, પરંતુ એક રેઝિસ્ટન્સ એરિયા પણ છે 301 પાસે. મારું માનવું છે કે થોડી વાર રાહ જોઈએ. આપણે જો 15 મિનિટ અડધો કલાક આ લેવલ ઉપર સસ્ટેન થાય છે 300 ઉપર, તો ડેફિનેટલી એક સારી રિકવરી જે છે જોવા મળી શકશે. ને જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે, ઓલરેડી કન્સોલિડેશન પતી ગયું છે અને સ્ટોકની અંદર સારા સપોર્ટથી આપણે બાઇંગ જોઈ રહ્યા છે. મારું માનવું છે કે 300 ઉપર આ કાઉન્ટરની અંદર બાય કરીને ચાલી શકાય. ઉપરની તરફ 330 335 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. રિસ્ક રેશિયો ઘણો ફેવરેબલ છે અને લો ની વાત કરીએ તો ગઈકાલનો લો અરાઉન્ડ 280 આસપાસ હતો. એનો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે, પોઝિશનલ બાય રહેશે. એટલે થોડી વેઇટ એન્ડ વોચ કરીએ. કોઈ પણ જાતનો ડીપ આવે છે તો બાય કરીને ચાલી શકાય. 330 335 ના લક્ષ્યાંક પૂર્વાંકરાની અંદર આવી શકે છે. 330 335ના લક્ષ્યાંક જે છે થોડાક ઘટાડાની રાહ જોઈ શકો છો. એક વ્યૂ પૂર્વાંકરા માટે બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદના સ્ટોક માટેનો વ્યૂ લઈએ. નિફ્ટીના જ અમુક સ્ટોક્સ પર ચર્ચા કરી લઈએ. ટાઇટન, દેવેન, ટાઇટનમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક ખરીદદારી અત્યારે 0.5% આસપાસની છે અને અહીંયા પણ લગભગ ડેઝ હાઈ આસપાસના લેવલ્સ બતાવી રહ્યો છે, 3500 આસપાસ. કઈ રીતે સલાહ આપશો? બિલકુલ, મારા હિસાબે ટાઇટનમાં આપણે જોયું છે સાઇડવેઝ કન્સોલિડેશન લાસ્ટ 3 થી 4 દિવસ આપણે જોયા. કાલના દિવસે એક સારી એવી બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ બની હતી અને આજે એક ફોલોઅપ બાઇંગ આ કાઉન્ટરમાં જોવા મળે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. એક બ્રેકઆઉટ રિટેસ્ટ કેન્ડિડેટ ટાઇટન જોવા મળે છે. મારા હિસાબે આમાં ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. 3440 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ સપોર્ટ છે. તો મારા હિસાબે 3440 નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટર હોલ્ડ કરી શકાય. ઉપરમાં ઇમિડિયેટ ટાર્ગેટની વાત કરું 3555 ના ઇમિડિયેટ ટાર્ગેટ આવી શકે છે. એના પછી એ લેવલ સરપાસ થાય અને સસ્ટેન કરે તો મારા હિસાબે ફર્ધર 3640 ના લેવલ્સ બી કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવો ટાઇટન. ત્યારબાદના સ્ટોક માટે અત્યારે વધુ એક બેન્કિંગ કાઉન્ટર, કોટક મહિન્દ્રા બેંક. વિરાટ, 0.5%ની મજબૂતી. આ સ્ટોક પણ 2143 ડેઝ હાઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે કોટક બેંક. કઈ રીતે સલાહ આપશો વિરાટ? પણ અત્યારે અગર આપણે જોઈએ તો એક નેરો રેન્જની અંદર આપણને કન્સોલિડેશન બધું જોવા મળી રહ્યું છે. જ્યાં ઉપરની સાઈડ પર અગર આપણે વાત કરીએ તો 2170 ની આસપાસના લેવલ છે જે એક હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. અને સેમ સાઈડ પર નીચેની સાઈડ પર વાત કરીએ તો 2050 ની આસપાસના લેવલ છે જ્યાં આપણને સારો એવો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો જ્યાં સુધી આ રેન્જની અંદર કારોબાર કરે છે ત્યાં સુધી આપણે સાઇડવેઝ મોમેન્ટમ એક્સપેક્ટ કરીને ચાલી શકાય. પરંતુ જો આ રેન્જનું બ્રેકઆઉટ આપણને અહીંયાથી આવતું જોવા મળે છે તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે એક આપણને કન્ફર્મેશન મળશે રિગાર્ડિંગ ધ ફર્ધર ટ્રેન્ડ. અત્યારના જે રીતના મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચ આપણને 2170 ના લેવલ સરપાસ થતા જોવા મળશે. હજુ એની ઉપર સસ્ટેન થાય છે તો તમે અહીંયાથી લોંગ પોઝિશન ક્રિએટ કરીને ચાલી શકો છો. નીચેમાં 2100 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો ઓલ ટાઈમ હાઈ પાસેના which is 2300 and above. તો અહીંયાથી એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે જો અગર 2170 ની ઉપર સસ્ટેન કરે તો ફિલહાલ માટે તમે વેઇટ એન્ડ વોચ કરો. 2170 175 ની ઉપર જાય છે ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો. તો એક વ્યૂ જોઈ રહ્યા છે કોટક મહિન્દ્રા બેંક માટે. હિન્દુસ્તાન એરોનોટિક્સ સમજીએ નિમેશ, કારણ કે કંપની અહીંયાથી જે 5th જનરેશન ફાઇટર જેટ માટેની EOI અહીંયાથી મગાવી છે એને કારણે આપણે HAL માટે પણ એક નજર રાખવાનું છે. મજબૂત છે અત્યારે સ્ટોક 0.5% આસપાસનું. કઈ રીતે સલાહ રહેશે?
એની અંદર તમે ઓલરેડી એક આપણે શોર્ટ ટર્મ ની અંદર પર્ટિક્યુલરલી લાસ્ટ મે થી એક સારી રેલી આવી ગઈ છે, એટલે તમારો શોર્ટ ટર્મ વ્યૂ હોય તો મારી સલાહ છે કે સ્ટોક એક સાઇડવે રેન્જ ની અંદર છે ને જ્યાં સુધી ઉપરની અંદર 5150 ઉપર બ્રેકઆઉટ નહીં આવે ત્યાં સુધી કોઈ મોટી મોમેન્ટમ આવે એવી સંભાવના નથી દેખાઈ રહી. શોર્ટ ટર્મ વ્યૂ હોય તો તમારે એવોઇડ કરવો જોઈએ, અને લોંગ ટર્મ વ્યૂ હોય તમે તો ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી આ કાઉન્ટરની અંદર તમે એડ કરી શકો છો. પરંતુ ઓલરેડી રેલી આવી ગઈ છે એટલે મારી સલાહ રહેશે કે બાય ઓન ડિપ સ્ટ્રેટેજી અથવા 2 થી 3 પાર્ટની અંદર HL ની અંદર તમે એક્ટિવેટ કરી શકો છો. ડિફેન્સ સ્પેસ ની અંદર ઘણું સ્ટ્રોંગ કાઉન્ટર છે, અને જે પ્રમાણે અત્યારે આપણે એક ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું હતું લાસ્ટ મે ની અંદર પૂરા વિશ્વને, એ પછી મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક એ ઇન્ડિયાનું ડિફેન્સ એક્સપોર્ટમાં જે છે એ ઘણું બૂસ્ટ મળશે. એટલે વ્યૂ બુલિશ છે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી. શોર્ટ ટર્મ વ્યૂ હોય તો અત્યારે એવોઇડ કરો. બાય ઓન ડિપ સ્ટ્રેટેજી એઝ એ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી કરી શકાય, અને ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી કરવું હોય બાય કરવા હોય તો 5150 ઉપર બ્રેકઆઉટ આવે ત્યારબાદ ખરીદી કરીને ચાલી શકો છો. 5150ના બ્રેકઆઉટની રાહ જુઓ. જે પોઝિશનલ વ્યૂ છે તો HL માટે શોર્ટ ટર્મ માટે અવોઇડ કરો. દેવેન, અન્ય સ્ટોક્સ જાણીએ તે પહેલાં આપની પાસેથી ટ્રેડિંગ કોલ્સ પણ જાણી લઈએ આ માર્કેટમાં. તમારા તરફથી ક્યાં રહેશે રેકમેન્ડેશન્સ? બિલકુલ મારા હિસાબે આપણે હમણાં ડિફેન્સની વાત કરતા હતા, અને ડિફેન્સ કાઉન્ટર જ મારા રડાર પર છે હમણાં. BDL માં બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ ભારત ડાયનામિક્સ સ્ટ્રક્ચર સારું લાગે છે. 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરે છે. મારા હિસાબે નીચેમાં 1820 નો એક સ્ટોપ લોસ રાખીને BDL માં બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 2100 ના ટાર્ગેટ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. મારા હિસાબે BDL માં બાય કરવાની સલાહ છે. ઓકે, તો ભારત ડાયનેમિક્સ માટે આ રેકમેન્ડેશન જોઈ રહ્યા છે દેવેન તરફથી, જ્યાં 1820 સ્ટોપ લોસ રાખી શકો છો. 2100ના ટાર્ગેટ માટે એક વ્યૂ BDL માટે બનતો જોઈ રહ્યા છે. વિરાટ, બાયોકોન HSBCનો રિપોર્ટ છે, ખરીદારીની સલાહ આપી રહ્યા છે, અને ખાસ કરીને 390નો તેઓ ટાર્ગેટ પણ આપી રહ્યા છે. અત્યારે જોઈ રહ્યા છે ડેઝ હાઈ પર બાયોકોન આપણને ટ્રેડ થતું 345ના લેવલ્સ પર છે. કઈ રીતે સલાહ રહેશે? આપણે રિસેન્ટલી QIB આવતું જોવા મળ્યું 340 રૂપિયાની આસપાસના લેવલ પાસે, એટલા માટે આપણને એક સારો એવો ઘટાડો એમાં બનતો જોવા મળ્યો. ઓરેન્સ આપણે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલને સરપાસ થતું જોવા મળ્યું હતું રિસેન્ટલી, વિચ ઇઝ 350. 350 ની ઉપર કાઉન્ટર કારોબાર કરતું જોવા મળી રહ્યું હતું, જ્યાં આપણે જોયું કે અસેન્ડિંગ ટ્રાયેંગલનું બ્રેકઆઉટ પણ આપણને બનતું જોવા મળ્યું હતું. ન્યૂઝ બેઝને કારણે થોડું ઘટાડો આપણને બનતો જોવા મળી રહ્યો છે, પણ ઓવરઓલ જે રીતે આપણને સેટઅપ બનતું જોવા મળ્યું છે આ ઘણું અટ્રેક્ટિવ છે. પોસિબલ છે કે અહીંયાથી ફરીથી આપણને 360 ની ઉપર જાય છે, 390 સુધીના લેવલ્સ આપણને અહીંયાથી બધા જોવા મળી શકે છે. નીચેમાં 330 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો 330 ના સ્ટોપ લોસ 360 અને 390 ના ટાર્ગેટ માટે તમે બાયોકોનને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. તો એક બાયોકોનને તમે એક ધ્યાનમાં રાખી શકો છો ખાસ કરીને. સ્વિગી પર અત્યારે નિમેશ વ્યૂ લઈએ તો 2.5% ઉપર છે સ્ટોક, અને વોલ્યુમ બેઝડ બાઇંગ થઈ રહ્યું છે અત્યારે, અને 373 ડેઝ હાઈના લેવલ અત્યારે ખાસ કરીને આપણને સ્વિગી બતાવી રહ્યું છે. સાથે ઇટરનલ માટે પણ વ્યૂ લઈ લઈએ. થોડી ઘણી પોઝિટિવિટી છે, પરંતુ ત્યાં પણ વોલ્યુમ્સ તો છે ઇટરનલમાં પણ. બંને પર વ્યૂ ની અંદર તમે જુઓ તો એક રાઉન્ડિંગ પેટર્નનું ફોર્મેશન જે છે કન્સોલિડેશન થયું છે, ને એમાં અત્યારે બ્રેકઆઉટ આપવાની તૈયારી જે છે ચાલી રહી છે. હું માનું છું કે જે પ્રમાણે સ્ટોકમાં અત્યારે ઇન્ટ્રાડેમાં બાઇંગ આવી રહ્યું છે, બ્રેકઆઉટ આપી દેવી પોસિબિલિટી છે. પરંતુ પ્રીવિયસલી આની પહેલા પણ આપણે જોયું જે સ્વિંગનો રેઝિસ્ટન્સ એરિયા છે એ 377 પાસે છે, એટલે એક્ઝેક્ટ એ લેવલ પાસે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. 377 ઉપર નીકળે છે તો ડેફિનેટલી શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે બાય કરીને ચાલી શકીએ છીએ. ઉપરની તરફ 400-420 સુધીના લક્ષ્યાંક આવે એવી પોસિબિલિટી છે શોર્ટ ટર્મની અંદર. અને જો મીડિયમ ટર્મમાં જાય ને એ રાઉન્ડિંગ પેટર્ન નું ફોર્મેશન કમ્પ્લીટ થાય છે તો ઉપરમાં 460 સુધીની અપસાઇડ પણ આવી શકે છે. એટલે 20% અપસાઇડ પણ સ્વિગીની અંદર આવે એવી પોસિબિલિટી છે. પરંતુ હાલ પૂરતી મારી સલાહ રહેશે કે 375 ઉપર જો બંધ આપી છે તો ડેફિનેટલી સ્વિગીની અંદર આપણે 400 સુધીની અપસાઇડ જોઈ શકીએ એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. 375 ઉપર ક્લોઝ આવે તો 400 સુધી લેવલ્સ બતાવી શકે છે સ્વિગી.